ઉભા થઈને જવાબ આપ્યો કે નવગણજી ઠાકોર તમે 12 મહિના કરી નવરાત તમારો સમાજ હોતો ચમ એટલે કે 12 મહિના 12 તો પુણ્યમાં 12 પુણ્યમાં એક સમાજ તમારો અડધો કે ચામુંડા હેડતો જતો હોય, કોઈ ચોટીલા જતો હોય, કોઈ દ્વારકા જતો હોય, કોઈ જતો હોય, એમાં કે 2-3 મહિના નીકળી જાય. તમારા ઘેર મા બાપ મરે કે તો માથું બોળી લાલ રૂમાલી નોસીને કે 15 દાડા થી બેહી ઓગણે ને ઓગણે ઓહુ પાડી એની ચીડી હવા મહિનો ફેર કે થાળી કરો ને બધો હગાવાલો તેડાવો. કારતક સુદ પુણ્યમાં આવે ને ફેર હગાવાલો તેડાવો. તમને નવરે જ ચોઈ શકે ભણવાની. અને અમે તો કઈ શિક્ષણ અપનાવી લીધું. ચમ અપનાવી લીધું? તમારા ત્રાસથી. અમે એમને તમારા ગામમાં આવે તમે ધોકાઓ, પણ જયારે વર્ધી પહેરી પીએસઆઈ થઈને આવે ને તો ઠાકોરને ખાટલો ઢાળવો પડે. ફોજદાર આવ્યો. આ શિક્ષણનો પાવર છે. એટલે મારી સમાજને પણ હું વિનંતી કરું છું, સમય ખૂબ થયો, તમે મારું માન સન્માન કર્યું અને 10-15 વર્ષથી આવવાનું થયું તો રજમલજી ફોન કર્યો એટલે લાગણીથી આવ્યો. બીજી તમને કોઈ દાડો આખા બનાસકાંઠામાં સાચી ઠોજીને પૂછું, કદી તમારી ચૂંટણીમાં વોટ માંગવા આવ્યો વિહીવરમાં? કદી માજે હોય કહો. કોંગ્રેસને હાલજો, ભાજપને હાલજો, અજમલજી ચોય ભાષણ કર્યું? કોઈ ઉંબાળું લઈને હું કદી આવ્યો નથી. પોકરો હોય તો આવ્યો, બાકી તમે માન સન્માન આવ્યું ઘર પેલા. એ શેરો વિગોન પંચાયત પરગણાની કરવી એવું આપણને આવડતું નથી. ઓના વિસ્તારમાં અનુકૂળ લાગે એમ કરે. કોઈને ધોનેરમ કોંગ્રેસમાં હમું આવે, કોઈને ડીસામ ઓમાં હમું આવે, પેલામાં ઓમાં હમું આવે, જેમ હમું આવે સમાજને ફાયદો થાય એમ કરો. હું તો વિચારનો માણસ છું. આપણે કોઈ પુલ મંજૂર કરાવવા નથી, રોડ કરવા નથી, ફોજદારની બદલી કરાવી નથી, ઇન્કમ ટેક્સની રેડ પડવાની નથી. આપણે જોડે કોઈ છે જ. મને અમુક લોકો કહે છે કે તમે બહુ બોલો છો, રેડ પડશે એમ શું પડશે? બાજરીના પુળાવશે. 500 ભેંસો ગાયો દો નિર્વાહ ચાલે છે. અમારે રેડ પડીને કદી સાગર દોડાને બોરી હાથમાં આવશે, ગિરાડો આવશે. કોઈ સેજ નહીં, ખાલી તપેલી છે. ગમે એને આપકો હોમલાને ઢોળા એને દાગ પડી છે. આપણું કઈ જ આપતું નથી. આપણે કોઈનું સર્ટિફિકેટ જ જોઈતું, કોઈને આગળ સારા થાવ. જેવા સ એવા સ ઠાકોર સમાજના સ, જેસા સમાજ વૈસા લીડર. આજ આપણી ભાવના છે, કાયમીથી મોજની જિંદગી છે. સમાજ મને બહુ ગમે છે, કામ કરું છું. મારે કોઈ અપેક્ષા છે. લોકો કે ધારાસભ્ય આમ તેમ કોંગ્રેસ ને ભાજપ અજમલજી ની રહ્યા, તમારે કોંગ્રેસમાં કદી હું કાગળી લઈને આવ્યો ટિકિટ માંગવા? કેશાજી ને પૂછજો, તમારે ભાજપમાં કદી કાગળી લઈને માંગવા આવ્યો કોઈ? એવું છે ને, બેઠા ને હલવા વાળા. પેલા તો ભિખારી શીખો હાલે. આપણે કોંગ્રેસ ને ભાજપ પાવ તો બે લોકો છે, તમારે જોડે માંગવા આવે. મારો સમાજ કટિબંધ છે તો તમને ઉકરડામથી ઉપાડી સિંહાસન ઉપર બિહારવાની તાકાત આ ગુજરાતમાં ઠાકોર સમાજ. આપ સૌએ મારું સન્માન કર્યું, માન આપ્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ઓછામાં ઓછી તમારા દીકરીને ગ્રેજ્યુએટ સુધી ભણાવજો અને મહેરબાની કરીને બંધારણ પાળજો. સૌની જય સદા. થોડો ઈકો ઓછો કરજો. બોલો સદારામ બાપુ કી. ખૂબ સરસ. આજે 16 ગામ આયોજિત ઠાકોર સમાજના આવનાર ભવિષ્ય માટે, જે ખરેખર આજના યુગમાં જે જરૂર છે એના માટે આપ સૌ જ્યારે ભેગા થયા છો એટલે આપ સૌને આવકારીએ છીએ. સાથે આપણા મંચસ્થ આપણા મહેમાનો પણ અહીંયા બન્યા છે, એટલે નામમાં નહીં પડું પણ મંચસ્થ તમામ મહાનુભાવો અહીંયા. આજે કોઈ રાજકીય વાત નથી કરવાની. અહીંયા આજે સમાજના સુધારા માટે, સમાજ કઈ રીતે પ્રગતિ તરફ જાય
સમાજ કઈ રીતે શિક્ષણ તરફ વળે, સમાજ કઈ રીતે કુરિવાજો બને, બંધ કરે, આના વિશે આપણે બધા મળ્યા છીએ. એટલે અહીંયા આપણે કોઈ આજે રાજકીય વાત થવાની નથી. અભિનંદન એમને આપવા છે કે જે 16 ગામના આગેવાનો અને જે યુવાનોએ આ બેડું જે ઉપાડ્યું છે, આ બેડું એક પુણ્યનું કામ છે. પુણ્યનું કામ એમ છે કે આ બંધારણ તમે લાગુ કરશો એટલે આપણા સમાજમાં કેટલું તમે જાણી ન શકો એટલું બધું પરિવર્તન આવશે. એટલે આનાથી મોટું કોઈ પુણ્ય નથી. એટલે આપણે આજે આ ધર્મની ભૂમિ, આ માતાજીના સ્થાનમાં આપણે બધા પુણ્યનું કામ કરવા માટે ભેગા થયા છીએ. આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા છો. એટલે આપણે કહેવા માંગુ છું, ઘણા બધા લોકોને એવું છે કે આ મોંઘવારી આવી એટલે બંધારણ કરવું છે, આવું હોય ને મનમાં. એવું નથી. આ મોંઘવારી તો એ વધવાની જ છે, એ પાછી નહીં પડવાની. પણ આવનાર આપણા સમાજ માટે, આપણા બાળકોનું ભવિષ્ય સુધરે, આવનાર સમયમાં આપણે કઈ રીતે ટકી શકીએ, આજના યુગમાં આપણે ટકવું બહુ અઘરું છે. જો તમે બચત નહીં કરો, તમે જો અવેર નહીં રાખો, તમે ક્યાંક ને ક્યાંક નાના મોટા ખર્ચા કરી અને પૈસા વેડફી નાખો છો, અને પૈસા વેડફી નાખો છો એટલે તમે તમારા બાળકને અથવા તો તમે કોઈ પણ ભવિષ્યમાં જે વિચાર કરતા હોય એ વિચાર મૂકી શકતા નથી. એટલે બંધારણ જરૂરી છે. તમને ખબર નહીં હોય, આ ખર્ચા આપણે વર્ષમાં આડેધડ, કોઈ એવો પરિવાર નહીં હોય કે વર્ષમાં 2-3 ખર્ચા તમે આડેધડ ના કરતા હોય. ઠાકોરો કેવા ખબર છે? હમણાં વાત કરી ને ભાઈ, હમણાં કોઈ વાત કરી કે છેલ્લે પટાય ખેલે બરા, 2 ઢોલ વગાડી પા. ખર્ચો થાય કે ના થાય? કોઈ પણ તમે નાના મોટો કાર્યક્રમ કરો તો એના પાછળ ખર્ચો થાય. તમને ખબર નહીં હોય, એક દાખલો આપું છું. હમણાં એક વર્ષ પહેલા, એ યુવાનનું નામ નહીં આપું, ગામ નહીં આપું, કારણ કે રોજ અમારે આવતું હોય છે, હજમાંથી આપણે આવતું હોય, અમારા ભાગે ઘણું લખાયેલું હોય. ક્યાંક પૈસા ઘટે, ક્યાંક દવાખાનામાં કેસ લખાવવાના પૈસા ના હોય, ક્યાંક શિક્ષણની ફી ભરવી હોય તો પૈસા નથી હોતા. અમે 2-3 છોકરો BMS અમે યુનિવર્સિટીની અંદર ફાળા કરીને અમે પૈસા એમાં ભર્યા. પણ આ કેમ કરવું પડે છે? હવે દરેક વ્યક્તિને આપણે ના કરી શકીએ, કે દરેક વ્યક્તિને આપણે ફાળો ના આપી શકીએ, કે કોઈની જોડે આપણે માગી પણ ના શકીએ. એનું મૂળ કારણ છે આપણે બચત નથી કરતા. આપણે બચત નથી કરતા, એ આપણી મોટી ખામી છે. અને બચત કરીએ, થોડા ઘણા પૈસા, આપણે બધા આપણે ખેડૂત છીએ, આપણે બધા ખેતી આધારિત છીએ. કેટલા આમ હાથ ઊંચા કરજો, કેટલા નોકરીમાં છે? ગવર્મેન્ટ નોકરીમાં કેટલા? કોઈ નથી. આપણે બધા ખેડૂત છે, ખેતી આધારિત આપણે બધા બેઠા છીએ. ખેતી પાકે તો બરોબર, ના પાકે તો ઉભા રહીએ છીએ. કોઈના ઘરમાં 50,000 લાખ રૂપિયા બચત હોતી નથી. અગ્રાજી સાહેબ, આ વાસ્તવિક પરિસ્થિતિ આપણી આવી છે. આપણી જોડે બચત ના હોય તો તમે માનો કે BHMS કે BMS કે કોઈ ડિગ્રી MBBS ની લીધી હોય, ફી ભરવી હોય ને અગણજી સાહેબ, તો ક્યાંથી હોય? આપણી જોડે બચત જ નથી, પૈસો જ નથી. આપણે ક્યાંક ને ક્યાંક લેવા જવું પડે. લગ્નના ખોટા ખર્ચા આપણે કરી નાખીએ. 1-2 મીઠાઈમાં પતી જતું હોય, રોટલી શાક હોય એમાં પતી જતું, આપણે 20-20 આઈટમો બનાવી નાખે. ઘણા લોકો જમીન અડાણી મૂકીને પણ એ પ્રસંગ કરે, મારે આવું કરવું. ડીજે લાવે, ડીજે આવે એટલે કેટલું મોટું નુકસાન ડીજે ની અંદર, ખબર છે તમને? હવે તો એ ડીજે થી હાર્ટ એટેક પણ આવવા માંડ્યા છે. તમારા ડીજે નજીક આવે ને એટલે હૃદય, મને એટલી ખબર છે, એક ડોક્ટર જોડે મેં સાંભળ્યું કે એ ડીજે વાગતું હોય ને જો માના ગર્ભની અંદર બાળક હોય ને તો એ બાળકનું હૃદય પણ ઢીલું પડી જાય છે, એટલો ધ્રુજારો હોય છે અંદર.
તમને બધાને ખબર છે, ટ્રાય મારજો, ડીજે ની આગળ ઉભા રહેજો. પછી ડીજે તમે વગાડો એટલે કોઈ યુવાન હોય, એ યુવાન કદી ના પીતો હોય, રેકોર્ડ ઓછું રાખજો,